હાય, હું જીનલ ભાટિયા આજે તમારી સાથે લઈને આવી છું ડોક્ટર પરેશભાઈ ઉપાધ્યાયને કે જેમણે અહીંયા પોતાની કંપની રજીસ્ટર કરી છે અમદાવાદ ગુજરાતથી. સો આપણે જાણીશું એમનો રિવ્યુ એમના જ મોઢે. હેલો, વેલકમ સર. Thank you, Jinal. Hi, good morning, everyone. યસ. Rightly introduced, Jinal. ઓકે. મારી જે કંપનીનું રજીસ્ટ્રેશન કર્યું એનું નામ છે જેજી પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કન્સલ્ટન્ટ્સ. જેજી ઇન ફૂલ સેન્સ જય અંબે ગ્રુપ. જય અંબે ગ્રુપ. ઓકે. મારો એક્સપિરિયન્સ તો હાઉ કેન આઈ સે ઇટ વોઝ રિયલી અ વન્ડરફુલ વન. A journey throughout the registration process was wonderful with you, yourself, and your entire team, થેન્ક યુ. which includes your MD, Mr. Indra Kumar. યસ. તો તમને શું પ્રોત્સાહિત કરતું હતું કે તમારે દુબઈમાં કંપની રજીસ્ટર કરવી હતી અને તમે શું વિચારીને અહીંયા કંપની રજીસ્ટર કરવાનો પ્લાન કરેલો? This thought was there in our mind since last, I think, when I was here in 1984-85. ઓકે. એ વખતે તો હું પાછો જતો રહ્યો હતો ઇન્ડિયા, પણ એક જે કે ને દિલમાં આપણે ગુજરાતીને સ્પેશિયલી એક દિલમાં કંઈક ખટકે રહી જાય. યસ, રહી જાય. એટલે એ પૂરું કરવા માટે પછી છે ને આપણે કંઈક ને કંઈક તો કરીએ જ. એટલે આપણે દિલમાં જે આપણું બાકી રહી ગયેલું હોય ને એનું એક રહી ગયું હોય ને એ આપણે પૂરું કરવા પછી આપણે આપણી જાતને કમ્પ્લીટલી ડિવોટ કરી દેતા હોય. એટલે છેલ્લા ઘણા ટાઈમથી બિફોર કોરોના પણ વી હેવ પ્લાન ફોર ઇટ, પણ આ કોરોના આવી ગયું એટલે અને સડનલી આફ્ટર કોરોના 4-5 વર્ષ તો લગભગ ધ એન્ટાયર વર્લ્ડ વોઝ અંડર ધ shock and everything and financial crisis and war, so everything was going on and on. પણ પછી હમણાં છેલ્લા લગભગ વર્ષ દોઢ વર્ષથી તો it was there in our mind, me including my son Siddharth Upadhyay, who is a partner in the company, and મારું ફેમિલી પણ આવી ગયું એમાં. તો તમે આજે આ કન્સલ્ટન્ટ લાયસન્સ લીધા પછી તમારું વિઝન એ હતું કે અમદાવાદની કંપનીને એક્સપાન્ડ કરવું કે અહીંયા નવા કમર્સ માટે જે લોકો અત્યારે આવી રહ્યા છે માર્કેટમાં બિઝનેસ કરવા માટે એ લોકોને તમે શું ગાઈડન્સ આપશો અને તમે જે રાઈટ ચોઇસથી અહીંયા કંપની રજીસ્ટર કરી એવું એ લોકોને શું ગાઈડન્સ આપો છો કે તમે પણ દુબઈમાં પ્રેઝન્સ સારી રીતે લઈ શકો યા બિઝનેસ કરી શકો? સૌથી પહેલા તો જો હું તમને વાત કરું તો અમારું એક એક્સટેન્શન અમારી લેગસી છે ઇન્ડિયામાં અમદાવાદની અંદર. Since last 39 years I am into this profession for providing comprehensive architectural structure, civil structure, urban planning, infrastructure designing and all together with project management consultancy services. 39 વર્ષ થઈ ગયા મને પોતાને આ લાઈનમાં. ઓકે. અને એની કન્ટિન્યુટી કરીને આગળ એક વિશાળ ફલક ઓવરસીઝ એક્સપાન્શન તરીકે અમે દુબઈને જ પ્રાયોરિટી આપી, કારણ ઇટ્સ અ વેરી સિક્યોર, સેફ સિટી, બ્યુટીફુલ સિટી, લવલી પીપલ, સિસ્ટમ તો ઇટ્સ ઇન અ બ્લડ. એટલે એ અને પણ આમાં આટે ગુટીઓ તો ઘણી બધી છે રજીસ્ટ્રેશન કરાવવા માટે, એની પ્રોસેસ બી લાંબી છે, પણ તમારું કંઈ પણ વસ્તુનું સોલ્યુશન તમારે જોતું હોય જસ્ટ કમ ટુ SAB પ્લીઝ. એ તો છે જ. હું બધાને એ જ કહીશ, કન્સલ્ટન્ટ જ તમને ગાઈડ કરી શકે કે બિઝનેસને ક્યાં લઈ જવું. જેમ હું કન્સલ્ટન્સી કરું છું ને એવી રીતે તમારી જે કન્સલ્ટન્સી ફર્મ છે ને એમાં બી એબ્સોલ્યુટલી બહુ સારો એક્સપિરિયન્સ, ઘણો સારો. થેન્ક્સ ફોર યોર ઓલ એન્ટાયર કોઓપરેશન. યસ. અને હજી પણ જે નવા લોકો આવી રહ્યા છે એ લોકોને તમે શું કહેશો કે જે લોકો એક્સપાન્શન કરી રહ્યા છે? મને તો જેટલા બે કોન્ટેક્ટમાં અમદાવાદમાં આવતા જાય છે ગુજરાતમાં કે ઇન્ડિયા લેવલેથી, હું તો કહું છું તમે જસ્ટ ગો એન્ડ મીટ જીનલ ઇન SAB. You will have the full stop about your worries. True, very true. Actually આપણે બહુ જલ્દી જ અમદાવાદ પણ એક્સપાન્શન કરી રહ્યા છીએ, એક બ્રાન્ચ ઓપન કરી રહ્યા છે. તો કોઈને પણ આપણે સોલ્યુશન્સ કે કોન્ટેક્ટ કરવો હશે તો અમદાવાદની ઓફિસ પર બી કરી શકશે. શોર્ટ ટાઈમમાં આપણે રિવીલ કરીશું કે આપણી ઓફિસ ક્યાં લોકેટેડ છે અને શું છે. વિધિન આઈ ગેસ ધીસ મંથ વી આર ફાઇનલિંગ કે આપણે ક્યાં ઓફિસ લઈ રહ્યા છીએ, શું કરી રહ્યા છે. તો ત્યાં પણ તમારી પાસે કોઈ પણ પ્રશ્નના ઉત્તર તમને જોઈતા હોય યા કોઈ પણ સોલ્યુશન જોઈતું હોય રિગાર્ડિંગ દુબઈ, રિગાર્ડિંગ વિઝા, રિગાર્ડિંગ પ્રોપર્ટી, રિગાર્ડિંગ ઇન્વેસ્ટમેન્ટ, બધી જ વસ્તુનું એક જ સાથે સોલ્યુશન આપવામાં આવશે. વન પોઈન્ટ સોલ્યુશન. જીનલ ભાટિયા @SAB. અને હવે ટૂંક સમયમાં તમે જોશો ગુજ્જુ નારી
ગુજ્જુ ગર્લ યસ જીનલ એટ યોર ઓન પ્લેસ ઇન ગુજરાત ઇન અમદાવાદ. યસ, વેરી ટ્રુ, વેરી ટ્રુ. ઓલ ધ વેરી બેસ્ટ એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સર, થેન્ક યુ તમારો આ કિંમતી ટાઈમ આપવા માટે, અહીંયા આવવા માટે, અને સેબને આટલું બધું કહેવાય ને કે પોતાનું એક ફેમિલી માનીને કામ કરવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક્સ.